હરિયાળું મહેસાણા હરિયાળું ગુજરાત અંતર્ગત યુવાનોની અદ્ભુત કામગીરી ઊંઝાના નવાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિક્રમભાઈ પરમાર તથા કલેક્ટર કચેરી મહેસાણા ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ સોલંકી તેમજ તેઓની ટીમ દ્વારા છેલ્લા 5 વર્ષથી હરિયાળું મહેસાણા હરિયાળું ગુજરાત અંતર્ગત પર્યાવરણ બચાવવા માટે આજુબાજુ કે જંગલોમાં ફરીને પવન કે વાવાઝોડાથી વેરાઈ ગયેલા વૃક્ષોના બીજ એકઠા કરીને ઉજ્જડ કે વિરાન સ્થળોએ વેરીને વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવા ભારે મહેનત મથી રહ્યા છે। તેઓ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જુદા જુદા જિલ્લાઓમાં બીજ વિતરણ કરી ચૂક્યા છે। આ સમગ્ર ટીમ પહાડી, હાઈવે, દુર્ગમ વિસ્તાર તથા નદી કાંઠે પુષ્કળ પ્રમાણમાં વિવિધ વૃક્ષોના બીજ નાખીને ઉજ્જડ થઈ રહેલા જંગલ વિસ્તારને હરિયાળો બનાવવા મથી રહ્યા છે। આ પ્રવૃત્તિ કરવાનો મુખ્ય હેતુ પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચાવવાનો છે। અત્યાર સુધી આ ટીમ 600 કરોડથી વધુ વૃક્ષોના બીજનું વિતરણ કરી ચૂકી છે, જેમાં જે તે જમીનમાં અનુકૂળ હોય એવા લીમડો, દેશી બાવળ, જાંબુ, ઉમરો, વડ, પીપળો, મેદી, કરંજ, કરંજી, આંબલી, સરગવો જેવા વિવિધ વૃક્ષોના કરોડો બીજ વિતરણ કરી ચૂક્યા છે। આ બીજ તેઓ જાતે વીણીને ભેગા કર્યા છે। વીણેલા બીજ સ્વખર્ચે તથા મિત્ર વર્તુળના સહયોગથી ગુજરાત સહિત ઓરિસ્સા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અનેક રાજ્યોમાંથી મંગાવીને એકઠા કરે છે। આ મિશન દ્વારા અત્યારે કમોસમી વરસાદ, એક દિવસમાં 3 ઋતુનો અનુભવ તથા ગરમીનું પ્રમાણ વધવાના કારણોથી જાગૃત કરવા સાથે સાથે અન્ય યુવાનોને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરવામાં આવે છે। આ મિશનની નોંધ UN દ્વારા લેવાઈ ચૂકી છે। ઉપરાંત બ્રાવો ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, અમેરિકા બુક ઓફ રેકોર્ડ, ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સહિત વિવિધ સરકારી વિભાગો દ્વારા પણ આ કામગીરીને બિરદાવવામાં આવેલ છે। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વિક્રમભાઈ પરમારને પર્યાવરણ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે। નોંધનીય બાબત એ પણ છે કે આ ટીમ આર્થિક સહયોગ માટે કોઈપણ રાજકીય પક્ષોના કે અંગત વાહવાઈ ઇચ્છનારાઓ પાસેથી સહકાર મેળવવાનો સ્પષ્ટ ઇનકાર કરે છે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। વિક્રમભાઈ, તમે જે કામગીરી કરો છો વૃક્ષારોપણની, એ બાબતે તમે શું કહેશો? નમસ્તે, હું પરમાર વિક્રમ લક્ષ્મણભાઈ, હું નવાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હું અને મારો મિત્ર રાહુલભાઈ સોલંકી, જે હું કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક છે, અમે બંને જણા 3-4 વર્ષથી પર્યાવરણ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે કે જેની અંદર અમે બીજ વિતરણની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। અત્યાર સુધી અમે આ 4 વર્ષની અંદર 635 કરોડ જેટલા બીજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નાખી ચૂક્યા છે, જેની અંદર બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે। અમે આ પ્રવૃત્તિની અંદર અમે જે જગ્યાએ વૃક્ષો ના થતા હોય તે જગ્યાએ બીજ નાખીએ છીએ, જેની અંદર અમે લીમડો, વડ, પીંપળ, ઉમરો, મહેંદી જેવા અનેક વનસ્પતિના બીજ અમે ચોમાસાના પહેલા વરસાદ બાદ નાખવા નીકળીએ છીએ, જેની અંદર અમને સારું એવું રિઝલ્ટ પણ જોવા મળે છે। એ બીજની ખરીદી તમે ક્યાંથી કરો છો? એ બીજની ખરીદી અમે પહેલાં તો બીજ અમે જાતે જ કલેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। પછી જ્યારે બીજ અમુક ના મળતા હોય તો અમે ગુજરાતના અમુક જિલ્લાઓમાંથી મંગાવીએ છીએ અને ગુજરાતમાંથી ના મળે તો અમે બીજ અમુક બીજા રાજ્યમાંથી પણ મંગાવીએ છીએ। તો એ ખરીદી કરવા માટેનું તમે ફંડ ક્યાંથી કેવી રીતે એકઠું કરો છો? એ ખરીદી કરવા માટેનું ફંડ અમને અમુક મિત્રો પણ આપે છે, બીજું અમે અમારા સ્વખર્ચે કરીએ। તે બાબતે તમે કોઈના તકતી કે કોઈનું બેનર કે કોઈના સૌજન્ય એવું કંઈ જાહેરાત કરો છો? હા, અમે જે લોકો અમને દાન આપે છે તો એમનું અમે કરીએ છીએ। આ વખતે અમે જે બીજ વિતરણ કર્યું તો એની અંદર MMC હોસ્પિટલના ડૉક્ટર શ્રી રાજનભાઈ ચૌધરી દ્વારા અમે લીલી ઝંડી અપાવી હતી અને બીજા લોકો પણ અમને અમુક લોકો બીજનું પણ અમને મદદ કરે છે। આ કામગીરી કેટલા વર્ષથી કરો છો? આ કામગીરી અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ। તમારી ટીમમાં કોણ કોણ છે? અમારી ટીમની અંદર મેન તો મુખ્ય હું અને રાહુલભાઈ સોલંકી, ત્યારબાદ બીજા પણ 12 લોકો છે કે જેઓ સરકારી કર્મચારી। કયા કયા જિલ્લાઓમાં કે કયા કયા રાજ્યોમાંથી તમે બીજ લાવો છો અથવા તો બીજ તમે ત્યાં નાખો છો? અમે તમિલનાડુ, ઓડિશા,
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી બીજ લાવીએ છીએ. મારું નામ રાહુલ સોલંકી છે. હું કલેક્ટર કચેરી મહેસાણા ખાતે ફરજ બજાવું છું અને છેલ્લા 3 વર્ષથી હું અને વિક્રમભાઈ બીજ વિતરણની પ્રવૃત્તિ કરીએ છીએ અને એ બદલ અમે 2022માં 100 કરોડથી વધુ બીજ વિતરણ કરેલું હતું. તે બદલ અમને અમેરિકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તે ઉપરાંત બ્રાઉન ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ત્યારબાદ 2023માં અમે જે 150 કરોડથી વધુ બીજનું વિતરણ કરેલું હતું તે બદલ અમને લંડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. તે સિવાય પણ ઘણું પ્રોત્સાહિત અમને કરેલ છે સરકાર દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સન્માન કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા તરફથી આ ઉપરાંત મારા મિત્ર વિક્રમભાઈ પરમારને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરેલ છે.